એક દિવસ એક શેઠ હોય છે. એ શેઠ એક જગ્યાએ રોકાયા હોય છે ને એમને એમના માણસને કીધું હોય છે કે મારી 5 વાગ્યાની ફ્લાઇટ છે તો તું 3 વાગે આવી જજે. તો આપણે ટાઈમ પર નીકળીએ અને ટાઈમ પર પહોંચી જઈએ, કારણ કે રસ્તો 1 કલાકનો હોય છે અને એરપોર્ટ પર 1 કલાક પહેલા જવાનું હોય છે. તો તું કાલે આટલા વાગે 3 વાગે આવી જજે, 3 વાગે આપણે નીકળી જઈશું. ડ્રાઈવર કે છે ઓકે વાંધો નહીં, હું 3 વાગે આવી જઈશ. પછી એમાં થાય છે એવું કે બીજે દિવસે ડ્રાઈવર આવે છે 3:30. શેઠ પહેલેથી ગુસ્સામાં હોય છે કે 3 વાગે નીકળવાનું હતું, હજી આવ્યો નથી, હજી આવ્યો નથી, હજી આવ્યો નથી. તો એવું કરતા કરતા 3:30 થાય છે, 3:30 આવે છે. તો એ બે જણ વચ્ચે પાછી થોડી રકઝક થાય છે. એમાં ડ્રાઈવર અકળાઈને પાછો 10 મિનિટ જેવું થાય છે, ડ્રાઈવર અકળાઈને પાછો જતો રહે કે હું નહીં આવું. એટલે પાછો શેઠ એને મનાવે છે ને એમાં 10-15 મિનિટ બગડી જાય છે. એટલે પછી તો ડ્રાઈવર ફૂલ જોશમાં ગાડી ફૂલ સ્પીડમાં ભગાવવાનું ચાલુ કરે છે અને સમ નીકળે છે અહીંથી કે ટાઈમ પર પહોંચવાનું છે, શેઠને મોડું થશે, 5 વાગ્યાની ફ્લાઇટ છે. એટલે એમાં એવું થાય છે કે ગાડીનું પાછું રસ્તામાં પાછું ટાયર પંચર પડી જાય છે. શેઠ પાછું એમાં ટેન્શનમાં આવી જાય છે કે આજે તો મારી ફ્લાઇટ ગઈ અને મારે જે કામથી જવાનું હતું કામ બી મારું બગડ્યું. તો એવું કરતા કરતા બહાર ઉભા રહીને ટેન્શનમાં બહુ હોય છે, આમથી આમ આટા મારતા હોય છે, બધું કરતો હોય છે. ટાઈમમાં એવું થાય છે કે ત્યાંથી એક બાઇક વાળો જતો હોય છે. બાઇક વાળો જુએ છે કે ટેન્શનમાં શેઠ બહુ બહાર ઉભા છે ને આમથી આમ બધું કરે છે. તો બાઇક વાળો ઉભો રહીને શેઠને પૂછે છે કે શું થયું સાહેબ, તમને કંઈક કામ છે, કંઈક અર્જન્ટ છે, કંઈક તકલીફમાં છો? તો એ એમને આખું બધું કહે છે કે ભાઈ આવી રીતે મારું બહુ કામ હતું, મારે આવી રીતે ફ્લાઇટ જવાનું હતું, અમારા ડ્રાઈવર આવી રીતે મોડો આવ્યો, એમાં મારું પંચર પડી ગયું, તો મારે એરપોર્ટ ગમે તે રીતે પહોંચવું પડશે. બાઇક વાળો કહે છે વાંધો નહીં, તમે તમારો સામાન લઈ લો, બાઇક પર તમને પહોંચાડી દઉં, તમને વાંધો ના આવે. તો શેઠ એ ટાઈમે કહે છે કે ના ના, મને તો બહુ સારું થયું, તમે તો ભગવાન છો મારા માટે કે તમે મને આવી રીતે લઈ જવા રેડી થયા છો, નવું તેવું એને બહુ એ કરે છે. બાઇક પર બેસી જાય છે, બાઇક વાળો ભગાવે છે, બાઇક લઈને ત્યાં એરપોર્ટ પર પહોંચી જાય છે, ટાઈમ પર પહોંચી જાય છે, ચેકિંગ કરે છે, બધું કરે છે. તારે જતા જતા બી એકવાર પાછો એ મનમાં કહે છે કે બાઇક વાળો ના મળ્યો હશે તો ભગવાન નીકળ્યો મારા માટે, જો બાઇક વાળો ના મળ્યો તો આજે મારી ફ્લાઇટ જતી રહેતી, નવું તેવું થતું. ફ્લાઇટમાં એ બેસી જાય છે. ફ્લાઇટમાં બેસ્યા પછી ફ્લાઇટ ઉડે છે. જ્યારે હવામાં સ્ટેબલ થઈ જાય છે ફ્લાઇટ, ત્યારે એકદમ જ કેપ્ટનનું અનાઉન્સમેન્ટ થાય છે કે આપણી ફ્લાઇટની અંદર ટેકનિકલ ખામી આવી છે, એક આપણું એન્જિન ફેલ થઈ ગયું છે, તો તમે બધા પોતાની સીટની પેટી બાંધી લો અને પેરાશૂટ ને બધું જે કંઈ બી છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, ક્રેશ પ્લેન થઈ શકે છે. આ સાંભળીને શેઠ પાછો શોક થઈ જાય છે. શેઠ કહે છે કે મને ભગવાને ત્રણ વાર ચેતવ્યો. પહેલી વાર ડ્રાઈવર મોડો આવ્યો, બીજી વાર ડ્રાઈવરને મારી વચ્ચે ઝઘડો થયો, ડ્રાઈવર જતો રહ્યો, મેં પાછો બોલાયો, ત્રીજી વાર ગાડીનું પંચર બી પડી ગયું, પણ હું ત્રણે ભગવાનના એ સિગ્નલ હતા એ મેં ના સમજ્યા. અને એક બાઇક વાળો અમૃત બનીને આવ્યો, શેતાન બનીને આવ્યો, મને બેહાડીને લઈ ગયો અને મને અહીંયા મોતના કૂવામાં છોડી દીધો. આના ઉપરથી મોરલ ઓફ ધ સ્ટોરી એવી છે કે તમારી કદર સમય પ્રમાણે છે. અત્યારે તમે ભગવાન હોઈ શકો છો, સમય બદલાય કદાચ તમે શેતાન બી બની જાઓ એ જ માણસ માટે. એટલે કદર જે કઈ બી છે એ તમારા સમયની છે અને કદર સમય સાથે બદલાયા કરે છે. આ સત્ય એક વાત છે જે તમારે મગજમાં ઉતારવા જેવી છે. સમજો.